આજે આપણે પૌવામાંથી એકદમ નવો નાસ્તો બનાવીને તૈયાર કરીશું. તો સાંજે શાક રોટલી નથી ખાવા તો આ નાસ્તો બનાવીને તૈયાર કરીશું અને એકદમ સરસ બની જશે. તો અહીંયા 1 વાટકી ભરીને મેં પૌવા લીધા છે. પૌવાને આપણે પહેલાં ધોઈ લઈશું. જે વધારાનું પાણી છે વ્હાઈટ એ કાઢી નાખીશું. 1.5 વાટકી જેટલું પાણી નાખી અને જે આપણે સફેદ પાણી દેખાય છે સ્ટાર્ચવાળું એ કાઢી નાખીશું. હવે પૌવાને આપણે પ્લેટ ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું. 5-7 મિનિટ જેવો સમય આપણે રાખીશું જેથી પૌવા છે એ પલળી જાય. તો અહીંયા પૌવા છે એ પાણી જે હતું એક્સ્ટ્રા એ ચૂસી ગયા છે અને સરસ એવા પલળી ગયા છે. તો હાથથી થોડા આપણે મેશ કરી દઈશું. જેટલા મેશ થાય એટલા કરીશું. તો હાથથી આ રીતે દબાવી અને થાય એટલા કરી દેવાના. અને પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. બસ હાથથી મેશ થાય એટલા જ કરવાના. સાથે આપણે અહીંયા બાફેલા બટેટા લઈશું. તો 2 મીડિયમ સાઇઝના બટેટા છે એ મેં બાફેલા લીધા છે. બટેટા બાફેલા છે એને તમે ગ્રેટ કરીને પણ નાખી શકાય અથવા તો આ રીતે ફોકથી પણ મેશ કરી શકાય. તમારી ચોઈસ પ્રમાણે તમે મેશ કરી શકો. જેથી હાથથી આપણે મસળીને કરીએ તો આપણા હાથમાં પણ ચોટે. આ રીતે ફોકથી આપણે મેશ કરી દઈશું. એ કોઈ ટુકડો ન રહે એ રીતે. હવે આપણે એની અંદર શાકભાજીઓ નાખીશું. શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો અને વધારે ઓછા પણ કરી શકાય. હવે અહીંયા મકાઈ છે સ્વીટ કોર્નને બાફી અને કચરી મેં પીસી લીધી છે. સાથે એક લાલ મરચું મારી પાસે હતું તેની કટકી લીધી છે, લીલા મરચાંની કટકી, શિમલા, ગાજર, કોથમીર. અને જો તમને ડુંગળી પસંદ હોય તો અહીંયા તમારે ઝીણી ઝીણી સમારેલી બારીક સમારેલી ડુંગળી લઈ લેવાની. હવે બધા શાકભાજી આપણે નાખી અને પછી આપણે થોડા મસાલા કરી દઈએ. તો એમાં આપણે હળદર લઈશું, લાલ મરચું પાવડર, ધાણા જીરું ચપટી, આપણે શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો અને આમચૂર પાવડર થોડો ખટાશ માટે નાખીશું જેથી આપણી જે નાસ્તો છે એકદમ સરસ બને. ચીલી ફ્લેક્સ નાખીશું. લુકવાઇઝ પણ સારો લાગે, ટેસ્ટમાં પણ સારો. 1 ચમચી ભરીને ખાંડ અને સાથે આપણે મીઠું. એટલે ટેસ્ટમાં આપણે થોડો ગળચટો ટેસ્ટ હોય તો પણ ભાવે. સ્કીપ પણ કરી શકાય. ખાંડ નથી પસંદ તો સ્કીપ કરી દેવાની. અને સાથે આપણે ચપટી એવો ગરમ મસાલો નાખ્યો છે. અહીંયા જો તમને વરિયાળી પસંદ હોય તો વરિયાળી પણ નાખી શકાય. બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે હાથથી મેશ કરી અને આપણે મસળી લઈશું. જે રીતે લોટ હોય એ રીતે બાંધીને આપણે તૈયાર કરવાનું છે. એટલે પહેલાં જ મેં કહ્યું હતું કે પૌવા છે તમે મસળો તો એમાં પાણી ન હોવું જોઈએ. કેમ કે પાણી હોય તો તમને ટીકીઓ બનાવવું કે જે નાસ્તો બનાવો એમાં સરળતા રહે નહીં. તો તમારે પુડલાની જેમ બનાવવું પડે. હવે અહીંયા સરસ એવો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. તો હાથમાં તેલ લગાવી અને આપણે એની ટીકીઓ વાળી લઈશું. બોલ વાળવા છે ટીકી, તમારી ચોઈસ પ્રમાણે તમે શેપ આપી શકાય. ઓવેલ આકારમાં આપવો છે તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો છો. આ રીતે હું ટીકીઓ વાળી દઉં છું. હાથમાં ચોટશે નહીં તેલ લગાવવાથી અને સરસ એવી વળી જશે. કેમ કે પૌવા છે એટલે વાળવામાં આપણને ઘણી સરળતા રહે છે. તો આ રીતે બધી ટીકી વાળી અને હું તૈયાર કરી દઉં છું. અને શાકભાજી હોવાથી ટેસ્ટ પણ એટલો સરસ આવશે. હવે બધી ટીકી વળાઈને તૈયાર થઈ ગઈ છે. આ રીતે બધી જ મેં વાળી દીધી છે. એકદમ સરસ હેલ્ધી કલરફુલ એવી આપણી ટીકીઓ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે ટીકીઓને આપણે શેકી લઈશું. કેમ કે ઉનાળાની ગરમી છે તો તેલવાળું ખાવા કરતાં ચમચી તેલ નાખીને અથવા તો તમે ગ્રીસ કરીને પણ શેકી શકો છો. તમારે ચમચી તેલનો પણ ઉપયોગ નથી કરવો તો બ્રશથી તમે તવી છે એને ગ્રીસ કરીને પણ શેકી શકાય. તો હવે ગેસની ફ્લેમ છે અત્યારે મીડિયમ રાખીશું અને પેનમાં જેટલી ટીકીઓ આવે એટલી આપણે રાખી દઈશું. અને ઉપર નીચે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે. તો આની અંદર તમે બ્રેડ ક્રમ્સ હોય તો એ પણ નાખી શકાય. અને આ રીતે પણ તમે પૌવામાંથી પણ ખાલી બનાવી શકો. અને હવે ચોમાસાની સિઝન આવે તો સ્વીટ કોર્નમાંથી પણ આ રીતે ટીકીઓ બનાવી શકાય. જેનો ટેસ્ટ પણ બહુ જ સરસ એવો લાગે છે. તો અહીંયા બધી ટીકીઓ એક સાઈડ છે એ કૂક થઈ ગઈ છે અને કલર બદલી ગયો છે એટલે આપણે એને સાઈડ ચેન્જ કરી દઈશું. બંને સાઈડ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે શેકવાની છે. તો અહીંયા આપણી ટીકી છે હવે શેકાઈને રેડી થઈ ગઈ છે. તો હવે એને આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો એકદમ સરસ ઉપરનું લેયર છે ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. અને ગ્રીન ચટણી છે, ખજૂર આંબલીની ચટણી અથવા તો અમારા ઘરમાં છે દહીંની ચટણી સાથે ખાય છે એમાં પણ ખૂબ સરસ લાગે છે. દહીંની ચટણી જે આપણે ખાટી મીઠી બનાવીએ એમાં. તમને રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક આપજો. વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો એકદમ સરળ અને 1 વાટકીમાં સરસ મજાનો એવો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે.
ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.